હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને પાછલા વિડીયોમાં ગાઈસ તમે લોકો જોયા કે ગાઈસ મારા ઘરના આંગણમાં નખાવેલી છે માટી. જીસીબી ચાલી રહી છે અને મારા ફ્રેન્ડનો હાથ તૂટ્યો તો તૂટ્યો કેવી રીતે? વાવાઝોડું આવેલું ત્યારે ગાઈસ યાર ઘરના પતરા ઉડ્યા હતા અને ભાઈને પતરો વાગ્યો તો તેના ચલતે ગાઈસ યાર ભાઈનો હાથ ક્રેક થઈ ગયો. ભાઈનો હાથ તૂટેલું હતું અને ગાઈસ યાર બીજા એક કાકા હતા એમને બી વાગ્યા હતા. ગાઈસ અમે બંને મળી અને ગાઈસ યાર કાકાની જાન પણ બચાવી હતી. ગાઈસ યાર સમયની વાત છે, કુદરતનું કંઈ કરી નહીં શકતા. લાઈફની અંદર સૌથી બેકાર મુવમેન્ટ હતો અને આવા દરસ તો ગાઈસ યાર મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું. ખેર ગાઈસ સમય બીતી ગયો, જો હુઆ સો અચ્છા હુઆ. જીસીબી ચાલી રહી છે અને આ બાજુ નાના છોકરા જીસીબી જોવા માટે આવી ગયા. બાળપણની વાત તો ભાઈ અલગ જ છે. દુનિયાદારીથી કઈ લેવા દેવાનું, લાઈફમાં એકદમ મસ્ત રહેવાનું. અને ગાંડો બાવરીઓ બી છે એને બી કઢાઈ નાખ્યું છે અને હું આવી ગયો હતો કપડા ફિટિંગ કરાવવા માટે ટેલર પાસે. ખેર આપણી નિંજા બાઈક ઉઠાવી અને ગાઈસ હું નીકળી પડ્યો તો રામેશ્વરાની તરફ. મને જોઈતા હતા થોડા પૈસા, એટીએમ માંથી પૈસા ઉપાડી અને ગાઈસ હું આવી ગયો હતો ઘરે. આપણી પાસે ચેન્સા મશીન છે અને જે બાવરીઓ છે એને ગાઈસ યાર કાપવાનું છે. વાવાઝોડું આવેલું ત્યારે ગાઈસ યાર ગામમાં કાફી સારા ઝાડ પડેલા હતા અને કાફી રોકડી પણ કમાઈ. એ ટાઈમે ગાઈસ યાર ગામમાં લાઈટ પણ નથી અને મોબાઈલ ડીશ પણ હતો. એના ચલતે ગાઈસ યાર આપણે બ્લોગિંગ નથી કરી શક્યા.